અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેમાં 1 ઇંચ વરસાદમાં જ શહેરભરમાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। મોડાસા મેઘરજ હાઈવે પર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે ઉત્સવ વેલી સોસાયટી બહાર પણ પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીભર્યું બની રહ્યું છે। 1 જ ઇંચ વરસાદ પડ્યો છે અને આ 1 જ ઇંચ વરસાદમાં અહીંયા આ વરસાદી પાણી જે ભરાયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। 24 કલાકના વિરામ બાદ અરવલ્લી જિલ્લામાં ફરીથી હવામાનમાં પલટો જોવા મળ્યો હતો। ખાસ કરીને મોડાસા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। હાલ સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે મોડાસાની ઉત્સવ વેલી સોસાયટી આગળ। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે મેઘરજ રોડ તરફનો જે રસ્તો છે, વર્ષો વર્ષ જ્યારે પણ ધોધમાર વરસાદ ખાબકતો હોય છે ત્યારે જાણે નદી ભરાઈ હોય, સરોવર ભરાયું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। આ વિસ્તારના જે રહીશો છે એ રહીશો દર વર્ષો વર્ષ જ્યારે પણ આ રીતે પાણી ભરાતું હોય છે, આ પાણીના કારણે પરેશાનીનો સામનો કરતા હોય છે। અનેક વખત લોકો રજૂઆત કરતા હોય છે, પરંતુ દર વખતે તંત્રના પ્રી મોન્સૂનને જે પ્લાન છે એની પોલ ખોલવા પામે છે, ત્યારે આસપાસના રહીશો આ ભરાયેલા પાણીના કારણે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।